નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે નિરાધાર અને વિકલાંગ ભાઈઓ અને બહેનોને અનાજની કીટનું અને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નિરાધાર, વિધવા અને દિવ્યાંગ લોકોને આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે રાવપુરા ખાતે આવેલા ચામુંડા ડાઇનિંગ હોલ ખાતે 50થી વધુ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે 90થી વધુ લોકોને સ્વસ્તિક ભોજન કરાવવામાં આવ્યું હતું, જેમાં નિરાધાર, વિકલાંગ અને વિધવા ભાઈઓ બહેનોએ ભોજનનો આનંદ માણ્યો હતો। વધુમાં નિસહાય માનવ કલ્યાણ સંઘના ડૉક્ટર સલીમ વોરાએ જણાવ્યું હતું કે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સંયુક્ત ઉપક્રમે દાતાઓની મદદથી અહીંયા સરકારી પ્રેસ પાસે ખાદીગ્રામ ચામુંડા ડાઇનિંગમાં સમાજ દ્વારા લંચ અને કઠોળની કીટની વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રાવણ મહિના નિમિત્તે સમાજ જે અમને ઉપયોગી મદદ કરે છે એટલે સમાજનો આભાર માનીએ છીએ અને ખાસ કરીને આ પ્રેસ મિત્રોનો આભાર માનીએ છીએ। દરેક કાર્યમાં અમારા સહયોગી બને છે અને સમાજ સુધી અમારી વાત પહોંચાડે છે, એટલે આ કાર્ય સફળ બને છે। આભાર। કેટલા લોકોને કીટ આપવામાં આવી છે? લગભગ 60 લોકોને અને સહાયકો સાથે 90 વ્યક્તિને જમાડવાના છે। શું નામ? ડૉક્ટર સલીમ વોરા।